નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું મનવી। આજે વાત કરવી છે ભ્રષ્ટાચાર વિશે। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 કરોડ રૂપિયા લાંચના અને ગુનાઓ નોંધ્યા છે, જેમાં 310 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, જ્યારે કે 16.59 કરોડની અપ્રમાણસર મિલકતોને જપ્ત કરી લેવામાં આવી છે। સૌથી વધારે લાંચના ગુના અલગ અલગ વિભાગોમાં નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગૃહ વિભાગ, પંચાયત, ગ્રામ અને મહેસૂલ વિભાગમાં ગુનાઓ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીમાં 15% વધારે છે। સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓની લાંચ કેસમાં ધરપકડ કરી હતી। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ 2025માં અને વર્ષ 2024ની સરખામણીમાં 15% વધારે કામગીરી કરી છે। આ અંગે માહિતી આપતા એસીબીના અધિકારીએ એવું પણ જણાવ્યું કે વર્ષ 2025માં એસીબીએ કુલ 213 ગુના નોંધ્યા હતા, જેમાં ટ્રેપના 174, ડિકોઈના 19, અપ્રમાણસર મિલકતના 16 અને સત્તાનો દુરુપયોગ કરવાના 4 ગુનાઓનો સમાવેશ થાય છે। ગુનાઓમાં સંડોવાયેલા અધિકારીઓમાં વર્ગ 1ના 13 આરોપીઓ હતા, વર્ગ 2ના 35 આરોપીઓ હતા, વર્ગ 3ના 134 આરોપીઓ હતા કે જેનો સમાવેશ થતો હતો, અને વર્ગ 4ના 5 કર્મચારીઓ વિરુદ્ધ આ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવા માટે ખાનગી લોકોની મદદ લેતા હોય છે, ત્યારે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓને પણ અધિકારીઓ વતી લાંચ લેતા ઝડપી લીધા હતા। એસીબીમાં સૌથી વધારે ગૃહ વિભાગના 62, પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 26 અને મહેસૂલી વિભાગના 32 ગુના નોંધાયા હતા। તો હાલમાં જે કિસ્સો બન્યો તેની વાત કરીશું તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં જે જમીન એને કરવાનો મામલો હતો, તેમાં વહીવટી કૌભાંડનો મોટો ધડાકો થયો। એસીબીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ કબૂલાત કરી કે લાંચના નાણાંમાં ઉચ્ચ અધિકારીનો પણ મોટો હિસ્સો હતો। તપાસમાં એવો ખુલાસો થયો કે લાંચના રૂપિયામાંથી અધિક કલેક્ટર આર.કે. ઓઝા 25% અને કલેક્ટરના પીએ જયરાજસિંહ 5% હિસ્સો લેતા હતા। ચીટનીશ મરુ દવે પર ગામડે ગામડે જઈ રૂપિયા ઉઘરાવવાનો પણ આક્ષેપ છે, જેની હાલ સઘન તપાસ કરવામાં આવી રહી છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી અને બાદમાં હવે આ ત્રણેય અધિકારીઓ પર ગમે ત્યારે ધરપકડ થાય એટલે કે લટકતી તલવાર જોવા મળી રહી છે। ભ્રષ્ટાચારમાં અવારનવાર અધિકારીઓના નામ સામે આવતા હોય છે। અલગ અલગ વિભાગોમાં, ગૃહ વિભાગ હોય, મહેસૂલ વિભાગ હોય, અલગ અલગ વિભાગોમાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। લાંચ લઈને કામ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં સામાન્ય જનતાની પણ મદદ લેવામાં આવતી હોય છે, અને જે સામાન્ય વ્યક્તિઓ છે તેમને લાંચ લેવાનું કહેવામાં આવતું હોય છે, અને સીધી લાંચ છે, લાંચના રૂપિયા છે તે અધિકારીઓ સુધી પહોંચતા હોય છે। હાલમાં સુરેન્દ્રનગરમાં પણ જે કિસ્સો આવ્યો, જમીન એને કરાવવાનું સમગ્ર વહીવટી કૌભાંડ સામે આવ્યું, તેમાં પણ લાંચનો આ સમગ્ર બનાવ સામે આવ્યો। જે પૂર્વ મામલતદાર છે અને કે મામલતદારના નામો ખુલ્યા અને ધરપકડ સુધીની કાર્યવાહી કરવામાં આવી। અલગ અલગ હિસ્સો વહેંચવામાં આવતો હોય છે। આ ભ્રષ્ટાચાર હવે આ તમામ સિસ્ટમમાં ઘૂસી ચૂક્યો છે। ભ્રષ્ટાચારને બહાર કાઢવા માટે કેવી કામગીરી કરવી જોઈએ, કેવી કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે સરકાર છે એક તરફ વિકાસની વાતો કરે છે, એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર રચવાની વાત કરે છે, પરંતુ તેની વચ્ચે જ્યારે આવો રિપોર્ટ સામે આવ્યો તો બધા ચોંકી ગયા છે, અને સરકારના જે દાવા છે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના, તે હાલમાં ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। આપણે અવારનવાર જોઈએ છે કે રસ્તાઓમાં પણ ઘણા ભ્રષ્ટાચાર થતા હોય છે। આપણે હાલમાં જ કિસ્સાઓ જોયા છે કે બ્રિજમાં જે કામગીરી થતી હોય છે, રસ્તા બનાવવામાં જે કામગીરી થતી હોય છે, જે મટીરિયલનો ઉપયોગ થતો હોય છે, તેમાં પણ ગુણવત્તાવિહીન મટીરિયલનો ઉપયોગ થતો હોય છે, એટલે કે તેમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે। રૂપિયા પોતાની પાસે લઈ લેવામાં આવતા હોય છે, અને હલકી ગુણવત્તાનું મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેના કારણે રોડ રસ્તાની કામગીરીમાં અનેક ભ્રષ્ટાચારો થતા હોય છે, મહેસૂલ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારો થતા હોય છે। અલગ અલગ વિભાગોમાં ભ્રષ્ટાચારના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ કાર્યવાહીના નામે ક્યાંક પીંડું જોવા મળતું હોય છે। આ ભ્રષ્ટાચાર જે વધ્યો છે તે સિસ્ટમની નિષ્ફળતા છે કે પછી કોઈ બીજું કારણ, તે હાલમાં તપાસનો વિષય બને છે। વિકાસનું મોડેલ માત્ર દેખાડો પૂરતું બતાવવામાં આવે છે કે વિકાસ થયો છે, વિકાસ કરવામાં આવ્યો છે, વિકાસ પાછળ આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો વિકાસ શું કામનો, તે પ્રશ્ન હાલ જનતા પૂછી રહી છે।
આજે વાત કરવી છે ભ્રષ્ટાચાર વિશે અને ભ્રષ્ટાચાર છે તે પાયામાં ઘૂસી ગયો છે। ભ્રષ્ટાચારને બહાર કાઢવા માટે કેવી કામગીરી કરવી, કેવી કાર્યવાહી કરવી તે અંગે આજે વાત કરવી છે। કયા કયા વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, આ ભ્રષ્ટાચારને બહાર કેવી રીતે લાવવો તે અંગે વાત કરવી છે। આપણી સાથે વાત કરવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંતોષસિંહ રાઠોડ જોડાયા છે। સંતોષભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં। સંતોષભાઈ, જે આંકડાઓ સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે। કદાચ તો એવું બની શકે કોઈ પણ વિભાગ એવો બાકી નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય, તો આ ભ્રષ્ટાચાર જે હવે પાયામાં ઘૂસી ગયો છે તે સામાન્ય જનતાને કેટલો અસરકારક સાબિત થઈ શકે છે? જી, જ્યારે આપણે સામાન્ય માણસની તો વાત કરીએ છીએ કે સામાન્ય નાગરિકની જ્યારે વાત કરીએ છીએ તો આ નાગરિકોની સાથે સમગ્ર દેશ અને દેશની સાથે એ દેશની અંદર રહેતા તમામ નાગરિકો, એટલે જ્યારે ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ તો આ તમામ માણસોને એટલે કે તમામ નાગરિકોને તો નડે જ છે, પરંતુ દેશની જે પ્રગતિ છે એ પ્રગતિ પણ અવરોધાય છે। ગઈકાલે જ એક ખૂબ જ મોટા અધિકારી સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર જ્યારે વાતચીત થઈ રહી હતી તો એમણે કીધું કે જે જાપાન જે છે એ જાપાનનું મોટામાં મોટું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર માત્ર ને માત્ર વ્યાજના પૈસા જે એમણે બાકી બધા અન્ય દેશોની અંદર જે લોન આપેલી છે એ લોનના પૈસામાંથી જ એમનું વ્યાજમાંથી જ એમનું અર્થતંત્ર ચાલી રહ્યું છે। જ્યારે જાપાનની સાથે આપણે સરખામણી કરી રહ્યા છીએ તો એ ચોક્કસ બધાએ યાદ રાખવું જોઈએ કે જાપાનના હિરોશીમા નાગાસાકી એ 1945માં તેમના ઉપર એ પરમાણુ હુમલો થયો હતો અને કઈ રીતે આખા દેશનો વિનાશ થયો હતો કે ઘણી બધી મોટી જાનહાની માલહાની થઈ હતી, છતાં પણ ત્યાંના નાગરિકોની કર્મબદ્ધતા, કટિબદ્ધતા અને દેશ પોતે પોતાનું સમર્પણની ભાવના અને ત્યાંના જે પણ રાજકીય પક્ષો છે એ લોકોની પણ એક સારી કામગીરીના કારણે આજે એક દેશ એ એટલો બધો વિકાસ પામ્યો છે। જ્યારે એની સમકક્ષ જ્યારે આપણે 1947માં આઝાદી મળી અને ત્યારબાદની આપણી સ્થિતિ, એટલે આ બે જે ફર્ક છે આ તમામે તમામ જો વસ્તુઓનો જ્યારે નિષ્કર્ષ કાઢવા બેસીએ તો સૌથી પહેલું મહત્વનું જે કારણ આવે છે એ આ ભ્રષ્ટાચાર છે। જ્યારે 2014ની અંદર જ્યારે લોકસભાના ઇલેક્શનો હતા તે અગાઉ એવું કહેવાય છે કે આઝાદી બાદની સૌથી મોટામાં મોટી લડાઈ એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ એ અન્ના હજારેજીએ ચાલુ કરી હતી અને તમામ જે ભારતના દેશવાસીઓ હતા તેમને એક આશા પણ હતી કે હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને આપણે સૌ, આપણો દેશ એ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ જશે। પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેર ભ્રષ્ટાચાર, તમે જેમ ગણાવ્યું, એક નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુઓ સુધી। મોટામાં મોટી વસ્તુઓ એટલે કે આપણા જે ડિફેન્સના જે આપણે ઉપકરણો ખરીદીએ છીએ કે જે વસ્તુની અંદર લોકોને, જાહેર જનતાઓને વિશેષ રસ નથી હોતો કાં તો પછી એ લોકોને અંદરની કોઈ માહિતી પણ નથી હોતી, તેની અંદર પણ ભ્રષ્ટાચાર। એક નાની વાત કરું કે 2010માં જ્યારે સીએમ સાહેબ નરેન્દ્રભાઈ હતા તે વખતે અમે એક ભ્રષ્ટાચાર બહાર પાડ્યું હતું અને એ ભ્રષ્ટાચાર હતું કે માના કુખની અંદર રહેલું બાળક પણ એ કઈ રીતે ભ્રષ્ટાચારનો શિકાર બને છે। એટલે ભ્રષ્ટાચારની હદ એટલે સુધી વ્યાપ્ત છે કે ગર્ભની અંદર ઉછરી રહેલું બાળક, આ બાળક પણ ભ્રષ્ટાચારનો શિકાર થાય છે, કારણ કે એના હકનું જે રાશન છે, એના હકના જે પ્રેગ્નન્સી વખતના પૈસા જે એને મળવા પાત્ર હતા તે તેના સુધી નથી મળતા, કાં તો પછી રાશન નથી મળતું। હજી ગઈકાલના જ એક રિપોર્ટમાં આવ્યું છે કે ગુજરાતની અંદર એ કુપોષણ એ સમગ્ર ભારતમાં સૌથી વધુમાં વધુ કુપોષણ હોય તે ગુજરાતમાં છે અને ગુજરાતમાં આ કુપોષણને નાથવા માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે। એટલે કે ગર્ભમાં રહેલા બાળકથી લઈને કફન સુધી આ તમામ જગ્યાઓ ઉપર એ ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે અને આ જ્યારે ભ્રષ્ટાચાર જ્યારે આટલી હદે જ્યારે વ્યાપ્ત થાય છે તો આની અસર એ રાષ્ટ્રની પ્રગતિ પર। જી બિલકુલ, આપણી સાથે પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે। પ્રદ્યુમનસિંહ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। પ્રદ્યુમનસિંહ, આપણે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે। ભ્રષ્ટાચાર જે છે તે સિસ્ટમની નિષ્ફળતા કહી શકાય કે પછી નેતૃત્વની નિષ્ફળતા કહી શકાય? પ્રદ્યુમનસિંહ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો। સંતોષભાઈ, આપને જ પ્રશ્ન કરવા માંગીશ, આ સિસ્ટમની નિષ્ફળતા કહી શકાય કે પછી નેતૃત્વની નિષ્ફળતા કહી શકાય?
જી, આ બિલકુલ સ્પષ્ટપણે નેતૃત્વની નિષ્ફળતા છે. કારણ કે જ્યારે નેતૃત્વ જ એટલે કે જ્યારે શરૂઆત જો કરવી હોય સુધારાની, તો એ નીચેથી ન થઈ શકે, ઉપરથી થઈ શકે. 2014માં જ્યારે નવી સરકાર બની અને નવું સુકાન સમગ્ર દેશને જ્યારે પ્રાપ્ત થયું, ત્યારે તમામ દેશવાસીઓએ આશા રાખી હતી કે હવે ભ્રષ્ટાચારનો નાશ થશે. કારણ કે આખા દેશની અંદર એ ભ્રષ્ટાચાર ભગાવવા માટે જન આંદોલનો થયા હતા. પરંતુ આ જન આંદોલનોનો એ કોઈ પણ જેને કહેવાય પરિણામ સુધી ન પહોંચી શક્યું. અત્યારે આપણે જોઈએ છીએ કે જે લોકો ભ્રષ્ટાચારી છે, એ તમામ ભ્રષ્ટાચારીઓ માટે એ ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓએ પોતાના દરવાજા ખોલી રાખ્યા છે. જેવો કોઈ મોટો પાર્ટીમાં ભ્રષ્ટાચાર કોઈ કરે છે વ્યક્તિ, અને એના પર આરોપ ઘડાય છે, એને કદાચ સજા મળવા માટેની જોગવાઈઓ થતી હોય કે કોર્ટમાં કેસ ચાલતા હોય, તેવા સમયે આ માણસ ભારતીય જનતા પાર્ટીની અંદર એ પોતે એનો ખેસ ધારણ કરે છે. જેવો ખેસ ધારણ કરે એટલે તમામ એ જાણે કે ગંગા નદીની અંદર નહીને એના તમામ પાપ ધોવાઈ ગયા હોય, આ રીતે તેને સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત ગણવામાં આવે છે. આપણે 2014ની ફરીથી યાદ એટલા માટે અપાવું, કારણ કે 2014નું જે સમગ્ર ઇલેક્શન હતું એ ભ્રષ્ટાચારના મુદ્દે લડાયું હતું. અને તે વખતે એ રાજા, કનીમોઝી એટલે કે 2G સ્પેક્ટ્રમ, કોલસા ઘોટાળો કે પછી કલમાડીજીનું જે કોમનવેલ્થ ગેમનું જે કૌભાંડ હતું, બધા વિષયો એ તમામ નાગરિકોના મગજમાં હતા કે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થવું હશે તો તમારે શાસન વ્યવસ્થા બદલવી પડશે. તમામ લોકો એનો સ્વીકાર કરીને શાસન વ્યવસ્થા બદલી, પરંતુ શાસન વ્યવસ્થાએ એ તમામ ભ્રષ્ટાચારીઓને પોતામાં સમાવેશ કરી લીધા. એ રાજા કનીમોજીનું શું થયું? એ રાજા અને કનીમોજી પર જે પણ આરોપો ઘડાવાયા હતા, એ તમામ આરોપોમાંથી તેમને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા અને એમને કોઈ પણ સજા ન મળી. એ રીતે તમે અલગ અલગ રાજ્યોના જે મંત્રીઓ છે, તે મંત્રીઓના આપણે જ્યારે ભ્રષ્ટાચારોની વાત કરીએ છીએ, તો એ તમામ પણ, જેમ કે આસામ હોય, મહારાષ્ટ્ર હોય, આ તમામ જે રાજકીય પક્ષના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે. ખુદ પોતે વડાપ્રધાન એ જાહેર મંચ ઉપરથી એવું કહે છે કે આમને અમે નહીં છોડીએ, પરંતુ અમુક સમય બાદ એ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લે છે, ત્યારે એ લોકોના એ તમામ ભ્રષ્ટાચારો ધોવાઈ જાય છે. એટલે જો ભ્રષ્ટાચાર જો નાબૂદ કરવો હોય તો નાબૂદ માટે એ શાસન વ્યવસ્થાએ પોતે પગલા લેવા પડશે. બિલકુલ પરંતુ શાસન વ્યવસ્થાને પોતાની સત્તામાં ટકી રહેવું છે. બિલકુલ અને આ વાત જી બિલકુલ બિલકુલ સંતોષભાઈ, આપની વાત તદ્દન સાચી છે કે દરેક વિભાગમાં તે ભ્રષ્ટાચાર જોવા મળે છે. હાલમાં જ આપણે જોયું સુરેન્દ્રનગરમાં જમીન એને કરાવવાનો સમગ્ર મામલો સામે આવ્યો, પૂર્વ કલેક્ટરના નામ સામે આવ્યા, ધરપકડ થઈ. આપણે સાથે વધુ એક વખત પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક. પ્રદ્યુમનસિંહ, આપનો અવાજ આવી રહ્યો છે મારો? જી પ્રદ્યુમનસિંહ, ભ્રષ્ટાચાર વિશે વાત કરી રહ્યા છે. હાલમાં સુરેન્દ્રનગરનો કિસ્સો પણ સામે આવ્યો. અલગ અલગ વિભાગોમાં ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે વિકાસની જગ્યાએ અત્યારે ભ્રષ્ટાચારનો વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે. જી, રાજ્યનો વિકાસ અનેક બાબતોમાં થયો છે. ચોક્કસ આપણે જોઈએ છીએ અનેક સિસ્ટમો કોમ્પ્યુટરાઇઝ થઈ છે, અનેક બાબતો ડેવલપ થઈ છે, પરંતુ સૌથી વધારે વિકાસ છે જે ભ્રષ્ટાચારનો થયો છે. જે સ્પીડથી ભ્રષ્ટાચાર વધ્યો છે એ ખરેખર આશ્ચર્યજનક છે. સરકારની મનસા શંકાના દાયરામાં આવી જાય છે કે ભ્રષ્ટાચાર શું સરકારના ધ્યાનમાં ન હોય? આ દરેક બાબત, જે માત્ર આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં બિન ખેતીમાં જે ભ્રષ્ટાચાર થયો, જે સોલાર કંપનીએ આ ખુલ્લો પાડ્યો અને શરૂઆત થઈ કે 1500 કરોડનો કૌભાંડ છે, ભ્રષ્ટાચાર છે, જે હવે જ્યારે આ કલેક્ટરશ્રીની ધરપકડ થઈ ત્યારે 10 કરોડનો થઈ ગયો. એટલે આંકડાકીય જે ચોપડામાં જે બતાવવામાં આવે છે એ પણ શંકાના દાયરામાં છે. અને જે પદ્ધતિથી સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે કે બિન ખેતીમાં 100 રૂપિયા મીટર દીઠ લેવામાં આવે, તો ગુજરાતમાં તો 33 જિલ્લા છે, બાકીના એ 32 જિલ્લામાં પણ એ જ પદ્ધતિથી ભ્રષ્ટાચાર થાય છે. એ જ પદ્ધતિથી બિન ખેતીમાં પણ આ કૌભાંડ જે છે ચાલુ છે. તો સરકારના ધ્યાનમાં એ પણ કેમ નહીં હોય? કારણ કે જો મોટી સોલાર કંપની એકમાત્ર એને પોતાને પીએમઓમાં છેડા હોય અને ઈડી સુધી જઈ શકતી હોય, તો અન્ય જિલ્લા હવે કોની રાહ જોવે છે? એ ભ્રષ્ટાચાર પણ બહાર કાઢવો જોઈએ. ભૂતકાળમાં આપણે જોયું છે
કેટલા એવા ભ્રષ્ટાચાર આપણે આવ્યા છે, પણ એનું કોઈ નામો નિશાન પછી આગળ નથી. આપણે સુરતના કલેક્ટર ઓકનો જે 200 કરોડનો કહેવાતો આક્ષેપ છે ભ્રષ્ટાચારનો, એમાં કોઈ એક્શન નથી લેવાયા. કે રાજેશનો 2022ના કેસ છે કલેક્ટર, એમાં પણ હજી આગળ કાંઈ શું છે કોઈને કાંઈ ખ્યાલ નથી ક્યાંય. અને એ જ રીતના કલેક્ટર લાંગાવદરા જે અત્યારે પોતે એકલા જ જેલમાં છે, એ 10,000 કરોડનો ભ્રષ્ટાચાર કહેવાય છે. પરંતુ કોઈ એક વ્યક્તિથી આટલું મોટું કૌભાંડ કઈ રીતે શક્ય બને? એમાં પણ પાછળ કોઈ હશે. જે રીતે સુરેન્દ્રનગરમાં એક સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, એ પણ આખી ચેનલ આમાં કલેક્ટર લાંગાવદરામાં પણ હોવી જોઈએ, પણ એમાં ઊંડી તપાસ થઈ નથી. સરકાર આખી બદલાવવામાં આવી છે કાંઈક ને કાંઈક ઢાંક પીછોડા કરવા. એટલે ભ્રષ્ટાચાર એ મૂળભૂત ઓળખ થઈ ગઈ છે. ભલે ગમે એટલો વિકાસ કર્યો હોય, આપણે નળ સે જળ એ યોજનામાં પણ કરોડોના કૌભાંડ બહાર આવ્યા છે, એનું પરિણામ પણ શૂન્ય આવ્યું છે. નર્મદાના કેનાલમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે, પરિણામ શૂન્ય. આપણે આપણી મીડિયા, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા એની ફરજ બજાવે છે, પરંતુ ત્યાર પછી સરકારને જાણે કે એને ડામી દેવામાં ઇન્ટરેસ્ટ હોય. મનરેગાનો આપણે કૌભાંડ જોયું, જાણે કે અધિકારી અને રાજકારણી બંને સબ સલામત. એ જ રીતના રોડ, રસ્તા, એના કામમાં બ્રિજના ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આપણે દેખાઈ રહ્યા છે. અને દારૂ ને ડ્રગ્સમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બધું ઉડીને આંખે વળગે છે. આપણે વારંવાર બોલીએ છીએ, પણ એમાં સરકાર તરફથી જે એક્શન લેવા જોઈએ એ એક્શન નથી લેવાતા. હાજી જી બિલકુલ સાચી વાત છે. સંતોષભાઈ, એસીબી દ્વારા વધુ કેસ નોંધાયા છે, ભ્રષ્ટાચારીને પકડવામાં આવશે, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી, આ બધું શું સાબિતી એવી છે કે ભ્રષ્ટાચાર પર પકડ વધારવાની સાબિતી છે કે ભ્રષ્ટાચાર વધ્યો છે તેવી સાબિતી છે? સંતોષજી, આપનો અવાજ નથી આવી રહ્યો. હાજી હાજી. હા, એટલે જેમ આપે જણાવ્યું કે આ જે સાબિતી છે એ ભ્રષ્ટાચાર વધવાની સાબિતી છે, તો હા બિલકુલ આ ભ્રષ્ટાચાર વધવાની સાબિતી છે. કારણ કે જ્યારે પેટમાં છે ત્યારે જ ભ્રષ્ટાચારનો શિકાર થઈ જાય છે. એટલે ભ્રષ્ટાચાર ઘણો બધો વધ્યો છે અને તમામ જગ્યાએ વ્યાપ્ત થયો છે. ભ્રષ્ટાચારને શિષ્ટાચાર એટલા માટે પણ ગણવામાં આવે છે અત્યારે વધારે કરતો હોય એ રાજકીય પાર્ટીમાં કઈ રીતે એને સમાવી લેવો અને કઈ રીતે પછી રાજકીય પાર્ટીનું પણ પોતાનું કદ વધે અને એનું પણ એ ફંડ કઈ રીતે વધે, આ રીતે પણ જોવામાં આવતું હોય છે. એટલે પરંતુ જ્યારે આ દોષિતોને જો સજા મળે ત્યારે એ કહેવાય કે હા ચોક્કસ ન્યાયતંત્રએ પોતાની જે ફરજ હતી એ ફરજ બજાવી અને જે ડિપાર્ટમેન્ટોએ પોતે કેસ જે કરેલા છે થયું કંઈક સમાધાન થયું જેથી કરીને પરંતુ આ જોઈએ છીએ કે જે શું મળે છે, જેમ કે આપણે જોયું નવા બ્રિજ માટે મોરબીનો બ્રિજ, એ બ્રિજમાં પણ જે લોકો ભ્રષ્ટાચાર કર્યો એ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે આજની તારીખમાં એ ભ્રષ્ટાચારીઓ ક્યાં છે? શું એ જેલની પાછળ સબડે છે? કાં તો પછી જેલની પાછળ સબડતા પણ હોય શું? એટલે ભ્રષ્ટાચારીઓ પકડાય છે પરંતુ પકડાયા પછી છૂટી પણ જાય છે અને તે બિંદાસ ફરતા જોવા મળે છે. સંતોષજી, આપણું કદાચ એવું કહેવું છે. આપણે પ્રદ્યુમનસિંહને પણ પૂછીએ. પ્રદ્યુમનસિંહ, ચલો અધિકારીઓ પકડાય પણ છે, આપણે હાલમાં સુરેન્દ્રનગરની પણ વાત કરીએ, ધરપકડ પણ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસોમાં તે ફરતા પણ જોવા મળે છે, જામીન પર છૂટી પણ જાય છે, તો પછી આ કાર્યવાહી શું કામની? જી, એમાં દાખલારૂપ સજાઓ નથી અને જે એક્શન લેવા જોઈએ નથી લેતા, અને ખાસ કરીને ફાસ્ટ કોર્ટમાં એના કેસ ચલાવવા જોઈએ એ પ્રકારની જે જરૂરિયાતો છે એ નથી. નહીં તો જો દાખલારૂપ સજાઓ થાય તો આખો સિસ્ટમમાં મોટો બદલાવ આવી જાય, ભ્રષ્ટાચારમાં ડર પેદા થઈ જાય ભ્રષ્ટાચારીઓ લોકોમાં. પરંતુ એ નથી થતું, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારી બંને ભ્રષ્ટાચારમાં લુપ્ત છે. આપણે જોઈએ છીએ
ચૂંટાયેલા પ્રતિનિધિ આપણી સામે જ તે ધારાસભ્ય એમએલએ થાય એમપી થાય પેલા લ્યુના હોય કે બજાજ સ્કૂટર હોય એની પાસે અને 5 વર્ષ પછી મર્સિડીઝ લઈને ફરતા હોય એટલે એવી તો કઈ મોટી મહેનત થઈ હોય કે આવી મોટી એમને ફાયદો થયો હોય પરંતુ સરકારમાં જે એક સિસ્ટમ થઈ ગઈ છે અને અત્યારે તો જાણે કે સિસ્ટમમાં જ તે ટકાવારી લેવાની જે સિસ્ટમ થઈ ગઈ છે જેને કહેવાય કે જે તે સરકારી કામોમાં કોન્ટ્રાક્ટરોએ ટકાવારી આપવી એ રિવાજ થઈ ગયો છે. એ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારની એક કાયદાનો એક હિસ્સો થઈ ગયો એવું દેખાય છે. એટલે આ બધા પ્રકારના જો સજાનું પ્રાવધાન વધે ક્યારે તો અટકે અને આના કેસ જો ઝડપી ચાલે તો આમાંથી અટકે અને નોકરીની સલામતી આ જે લોકો ભ્રષ્ટાચારમાં છે લુપ્ત છે એ 3 વર્ષ 5 વર્ષમાં પાછા નોકરીએ પણ ચડી જાય છે. એમને એમાંથી છીંડા મળે છે બચાવના કે આ કૌભાંડમાંથી મુક્ત પણ થઈ જાય છે. એમની પ્રોપર્ટીઓ કઈ એવી ખાસ જેને કહેવાય કે એની પર પ્રતિબંધ આવે કે જપ્ત થાય એવું કાંઈ બનાવ બનતો નથી. જાણે કે અંદરો અંદર જ તે જે કઈ સેટિંગ કરી લેતા હોય રાજકીય લોકો અને અધિકારીઓ એ પ્રકારના આપણે જોઈએ છીએ. એટલે આ જે અત્યારે ભ્રષ્ટાચાર આપણને જોવા મળે છે એ તો માત્ર 1% જ છે. બાકી 99% ભ્રષ્ટાચાર તો હજી એમને એમ કન્ટિન્યુ છે. હાજી જી બિલકુલ. સંતોષભાઈ, ગુજરાત તકેદારી આયોગે માર્ગદર્શિકા બહાર પાડી હતી તે મુજબ દરેક વિભાગે 6 મહિને કચેરીનું પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન કરવું ફરજિયાત કરવામાં આવ્યું. તો આ કાર્યવાહી આ કામગીરીથી શું ભ્રષ્ટાચાર પર આપણે નિયંત્રણ લાવી શકીશું કે ભ્રષ્ટાચાર કાબૂમાં લાવી શકીશું લાગે છે આપને? સંતોષભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. જી બોલો. હા, આવે છે અવાજ મારો? હા જી આવે છે. જી, એટલે ઘણા બધા કિસ્સાઓની અંદર તંત્ર દ્વારા ગાઈડલાઈનો બહાર પાડવામાં આવતી હોય છે અને વાર્ષિક અહેવાલ, વાર્ષિક રિપોર્ટ આ જાતનું પણ હોય છે અને આ તમામ રિપોર્ટ ઓનલાઈન પોતાની વેબસાઇટ પર પણ જાહેર કરવાના થતા હોય છે. પરંતુ હકીકત જ્યારે જોઈએ છીએ તો આ જે બધા નિયમો તો બનાવી દીધા પરંતુ એ નિયમોનું પાલન જે કરવા વાળો છે એ આ નિયમોનું પાલન કરે છે ખરા? એ જ્યારે સવાલ આવે છે ત્યારે એ ભ્રષ્ટાચાર ત્યારે ખ્યાલ આવે છે કે આ નિયમ નથી જોઈએ એ પારદર્શિતા નથી થતી. જેમ પ્રદ્યુમનસિંહજીએ જે વાત કરી એટલે કે 2014માં જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી જે જન આંદોલન થયું હતું તેની અંદર આ તમામ વસ્તુઓને સાંકળી લેવામાં આરોપ ઘડવામાં આવે છે. આવી જ એક વસ્તુ અત્યારે જે લોકો ધારાસભ્ય કે એમપી જે છે એમના ઉપર જ્યારે કોઈ પણ જાતના કેસ હોય છે એ કેસની બાબતમાં પણ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપ્યું છે કે આ લોકો કેસો હોય છે એ નિયત સમય મર્યાદાની અંદર અત્યારે એકદમ તદ્દન નીલ થઈ ગયા. પરંતુ જે ભ્રષ્ટાચારના જે કેસો છે એ ભ્રષ્ટાચારના કેસો પર જેમના પર આરોપો ઘડવામાં આવ્યા છે એમના પર પૂરી થઈ. જી બિલકુલ. એટલે એમના વિરુદ્ધ એવી કડક કાર્યવાહી થવી જોઈએ, દાખલો બેસાડે તેવી કાર્યવાહી થવી જોઈએ કે ભ્રષ્ટાચારને આપણે નેસ્તનાબૂદ કરી શકીએ. આ તો એક સપનું દરેક લોકો જોઈ રહ્યા છે, સામાન્ય જનતા, પરંતુ ક્યારે પૂરું થશે ખબર નહીં. આભાર પ્રદ્યુમનસિંહ અને સંતોષસિંહ આપ ચર્ચામાં જોડાયા બદલ. તો આ સાથે વિશેષ રજૂઆત બસ આટલું જ. નમસ્કાર.